નમસ્કાર મિત્રો, મારા મેરેજને હજી 3 મહિના પણ નથી થયા અને એક દિવસ અચાનક મારા મમ્મીએ મને ઘરે બોલાવીને કહ્યું કે નવા ઘરનો વાસ્તુનો મોટો કાર્યક્રમ છે, તો તારે આવવું જ પડશે. આ સાંભળીને મને અને મારા પતિને જરા પણ ના ગમ્યું, કેમ કે અમારે બંનેને રોજ 3 વાર તો ઓછામાં ઓછું જોઈએ જ છે અને મારા પતિ તેના કામના લીધે મારી સાથે પણ નહોતા આવી શકતા. તેમ છતાં પછી મારે એકલા જ જવું પડ્યું અને ત્યાં જઈને અને મારા પતિની ખૂબ યાદ આવતી હતી અને હું તેના વિચાર કરતી હતી, કેમ કે મારા પતિ રોજ 2-3 વાર ઉઠાવી જ લેતા હતા અને મને પણ આદત પડી ગઈ હતી અને વિચાર કરતાં કરતાં મને નીંદર આવી ગઈ. બીજા દિવસે સવારે અમારા ઘરે નવા ઘરના વાસ્તુનો મોટો કાર્યક્રમ હતો અને ત્યાં મને એક માણસ મારા પતિ જેવો જ લાગ્યો. એટલે મેં મારા નાના ભાઈને પૂછ્યું કે તે માણસ કોણ છે, તો તેણે કહ્યું કે તે અમારી સ્કૂલના શિક્ષક છે અને તેને ઓફિસમાં પપ્પા સાથે સારા સંબંધ છે, એટલે તેમણે પણ ઇન્વાઇટ કર્યા છે અને તે માણસ ખૂબ જ સુંદર હતો. થોડી વાર પછી મારા પપ્પાએ મને તેની સાથે મુલાકાત કરાવી અને તે સમયે સરે મને ઘૂરી ઘૂરીને જોતો હતો. હું દેખાવમાં સુંદર અને એકદમ રૂપાળી છું અને અચાનક એને મારી સામે જોઈને અલગ પ્રકારની સ્માઇલ આપી, પણ મેં કંઈ ન કીધું અને મનમાં વિચાર્યું કે આ કેમ આવું કરે છે. પછી કાર્યક્રમ પૂરો કરીને બધા મહેમાનો ચાલ્યા ગયા, પણ તે અમારા ઘરે જ હતા અને તે દિવસે રાત્રે તે અમારી ઘરે જ રોકાવાના હતા. પછી હું ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ અને મને મારા પતિની યાદ આવવા લાગી અને મને એવું ફિલિંગ થયું કે બહાર દરવાજા પાસે કોઈ ઊભું રહીને અંદર જુએ છે અને અચાનક બહારથી અવાજ આવ્યો. શું થયું, પડી ગઈ કે શું? એ અવાજ તે માણસનો હતો અને મને ચિંતા થવા લાગી કે અત્યારે આ અહીંયા શું કરે છે અને તે કહેવા લાગ્યો કે મારે પણ ફ્રેશ થવું છે, થોડી ઝડપ રાખજો. પછી હું ફ્રેશ થઈને બહાર આવી અને મને પછી યાદ આવ્યું કે મારા અમુક કપડાં તો હું બાથરૂમમાં જ ભૂલી ગઈ છું. પછી હું પાછી બાથરૂમ પાસે ગઈ અને કીધું કે થોડી વાર બહાર આવો, મારે કપડાં લેવા છે, 1 મિનિટ માટે મને કપડાં લઈ લેવા દો. તો તે અંદરથી બોલ્યો, મારી પાસે કંઈ નથી, હું ટુવાલ પણ નથી લાવ્યો, તો કઈ રીતે બહાર આવું? મેં કીધું કે તે તમારી પ્રોબ્લેમ છે, કંઈ વાંધો નહીં, તો પણ બહાર આવી જાઓ. 1 મિનિટમાં તે બહાર આવ્યો અને મારી આંખો એના પરથી હટવાની મુશ્કેલ હતી, કેમ કે તેનો એવો લુક જોઈને હું તેને જ જોતી રહી અને તે બોલ્યો કે હવે શું જોઈતું જ રહીશ કે જે કામ માટે આવી છે એ પણ કરીશ. અને હું તેને જોતીને ત્યાં હું શું કરવા ગઈ હતી તે પણ ભૂલી ગઈ અને પછી હું મારા રૂમમાં આવતી રહી, પણ મને એ યાદ આવવા કરતું હતું અને ત્યારે મેં નક્કી કરી લીધું કે ગમે તેમ થઈ જાય, મારે આની સાથે એકવાર તો રમત રમવી જ છે. અને સાંજે એ મને જોવા માટે મારા રૂમમાં જમવા માટે મારા રૂમમાં બોલાવવા આવ્યો અને તેને જોઈને કે હું આંગળીથી કંઈક એવું કરી રહી હતી જે એ જોતા જ રહી ગયો. એટલે મેં એને કીધું કે ખાલી જોયા જ કરીશ કે મને આમાં મદદ કરીશ? એટલે તે તરત જ મને કીધું કે મોડેથી દરવાજો ખુલ્લો રાખજે, હું આવી જઈશ. અને તેને આવી ઓફર મળતા જ તેના ચહેરા પર ભાવ બદલાઈ ગયા અને હું પણ ખુશ થઈ ગઈ. પછી અમે જમવા ગયા, ત્યાં પાઉંભાજી અને પુલાવ સાથે ગાજરનો હલવો પણ ખાવાનો ખાધો અને જમીને સૂવા માટે અમારા રૂમમાં આવી ગયા અને મારા પતિ સાથે ફોન પર વાત કરી રહી હતી અને અમે બંને ફોનમાં જ એકબીજા સાથે રમત રમાડી અને પછી ફોન મૂકી દીધો અને પછી મને નીંદર આવી ગઈ અને અચાનક રાત્રે મને લાગ્યું કે કોઈ મને ટચ કરે છે. હું ખૂબ જ ગભરાઈ ગઈ અને મારી નીંદર ઉડી ગઈ અને જોયું તો પહેલો માણસ હતો અને પછી તરત જ તેણે મોટોરોલા ફોન કાઢ્યો. તો હું તો જોતી જ રહી ગઈ, કેમ કે તેનો મોટોરોલા ફોન મારા પતિના આઈફોન કરતાં પણ ડબલ મોટો અને જાડો હતો. અને પછી હું કંઈ પણ બોલ્યા વગર સીધી જ ફોન જોવા લાગીને નીચે બેસીને આખી રાત એ ફોન સાથે ગેમ રમતી રહી, પણ તેની બેટરી પૂરી જ ના થઈ. એ અલગ અલગ રીતે ગેમ રમતા રહ્યા અને મને પણ ખૂબ મજા આવી ગઈ, જે હું તમને શબ્દોમાં તો કહી પણ નથી શકતી. અને મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો, ધન્યવાદ.